નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું વિજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ લેવાયેલી ધોરણ 8 વિષય ગણિતનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ, જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા દ્વિતીય સંત્રાંત પરીક્ષા 2024-25 કુલ ગુણ 80, તારીખ 19/4/2025 ના રોજ લેવાયેલું પેપર. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. શું આપેલો છે પ્રશ્ન નંબર 1 નો અ કે નીચેની ખાલી જગ્યા પૂરો અને દરેકનો 1 ગુણ. તો વળતર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. બીજો, જે વ્યાજની ગણતરી આગલા વર્ષના વ્યાજ મુદ્દલ પર કરવામાં આવે તે વ્યાજને ખાલી જગ્યા કહેવાય તો ચક્રવૃદ્ધિ વ્યાજ. ત્રીજો પ્રશ્ન, વસ્તુ અને સેવા પર સરકાર દ્વારા લેવામાં આવતા કરને શું કહેવાય તો કે જીએસટી કહેવાય. ચાલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચેના દાખલા ગણો, કોઈ પણ 3 અને દરેકના 3 ગુણ. એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત 400 રૂપિયા હતી. તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો તો તે બૂટના બિલની રકમ શોધો. તો સૌપ્રથમ આ 400 ના 5% એટલે કેટલા થાય? 20 રૂપિયા. 400 રૂપિયા હતી અને એમાં આ જીએસટી ઉમેરશું તો કેટલા થશે? 420 રૂપિયા થશે. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે એક વસ્તુની છાપેલી કિંમત 900 રૂપિયા છે અને તેની વેચાણ કિંમત રૂપિયા 810 છે, તો વળતર અને વળતરની ટકાવારી શું થશે? તો સૌપ્રથમ વળતર મેળવવું હોય તો કઈ રીતે મેળવશું? છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. તો છાપેલી કિંમત કેટલી છે? 900 રૂપિયા અને વેચાણ કિંમત 810. બાદબાકી કરશો 900 માંથી 810 જશે તો 90 રૂપિયા. વળતરની ટકાવારી મેળવવું હોય તો ઉપર વળતર લખવાનું, નીચે છાપેલી કિંમત અથવા મૂળ રાશિ. તો 0 0 ઉડી જશે, અહીંયા 0 1 ઉડી જશે, 1 0 અહીંયા, તો 9 9 એકા 9 તો 10%. એટલે વળતરની ટકાવારી કેટલી મળશે? 10%. એ જ રીતના પ્રશ્ન નંબર 3 અને 4 ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા છે. તો સૂત્ર મૂકીને તમારે કરી નાખવાનું છે a બરાબર p(1 + r/100) આખાની n ઘાત. આ રીતના તમારે સૂત્ર મૂકીને આ દાખલા કરી નાખવાના છે. ચાલો પ્રશ્ન નંબર 2 નો અ જોઈએ કે આપેલી બહુપદીનો ગુણાકાર કરો અને દરેકના 3 ગુણ. ચાલો તો y-8 અને 3y-4. y-8 અને 3y-8. તો y નો સૌપ્રથમ આખા પદ સાથે એટલે 3y નો વર્ગ, y નો 3y સાથે ગુણાકાર એટલે 3y નો વર્ગ, y નો 8 સાથે એટલે 8y, પણ કેવા માઇનસ. એ જ રીતના આવા -8 નો 3y સાથે એટલે 8 × 24 -24y, 8 8 64 એટલે 8 નો 8 સાથે ગુણાકાર એટલે 8 8 64, માઇનસ માઇનસ પ્લસ. 3y ની 2 ઘાત, આ માઇનસ એટલે 24 ને 8 32y અને 64 એમના એમ. બીજો પ્રશ્ન, 2a + 6 અને 3a + 8. તો સૌપ્રથમ આ 2 નો આખા પદ સાથે, પછી 6 નો આખા પદ સાથે એટલે 2a નો 3a સાથે એટલે 6 × 2 એટલે 2 તેરી 6, 6 એની 2 ઘાત, પછી 2 8 16. હવે આ 6 નો આખા પદ સાથે 6 તેરી 18a, પછી 6 8 48, 6 એની 2 ઘાત, આ 16 અને 18 નો સરવાળો 34 + 48 આપણો જવાબ. બી, સાદુરૂપ આપો કોઈ પણ બી, દરેકના 3 ગુણ. ચાલો દરેકના 3 ગુણ છે કોઈ પણ બી. આ 5x² - 5x + 5 + 25. તો સૌપ્રથમ આ બંનેનું સાદુરૂપ આપવું પડશે. તો ગુણાકાર કરી નાખીએ આ x નો આખા પદ સાથે, પછી આ 5 નો આખા પદ સાથે. તો x નો x સાથે એટલે x ની 3 ઘાત થઈ જશે, x નો 5 સાથે એટલે 5x ની 2 ઘાત થઈ જશે, આ -5 નો x સાથે એટલે -5x, આ 5 નો આ 5 સાથે એટલે 5 × 25 અને નિશાની માઇનસ. ચાલો 25 + n-.
x ની 3 ઘાત પ્લસ 5x ની 2 ઘાત આ માઇનસ 5x એમને હવે આ -25 અને આ +25 ઉડી જશે એટલે આ જ આપણો જવાબ થઈ જશે આપણો જવાબ ચાલો બીજો પ્રશ્ન p + q - r p + q + r p - q - r ચાલો આ p નો આખા પદ સાથે પછી q નો આખા પદ સાથે પછી r નો આખા પદ સાથે એટલે p નો p સાથે એટલે p ની 2 ઘાત p નો q સાથે એટલે -pq આ p નો r સાથે એટલે pr હવે q નો p સાથે એટલે pq અને q નો q સાથે એટલે પ્લસ માઇનસ એટલે -q નો વર્ગ પછી q નો r સાથે એટલે qr હવે એ જ રીતના r નો p સાથે એટલે pr - rq એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ r નો r સાથે એટલે r વર્ગ માઇનસ ચાલો આ પ્લસ pq અને -pq ઉડી જશે એ જ રીતના પ્લસ pr અને -pr ઉડી જશે શું વચ્ચે p ની 2 ઘાત - q ની 2 ઘાત -r ની 2 ઘાત અને qr બે qr થઈ જશે ચલો એ જ રીતના ત્રીજા દાખલાનું સાદુરૂપ તમારે આ રીતના આપી દેવાનું છે ચલો દાખલા નંબર 3 જોઈએ એટલે પ્રશ્ન નંબર 3 નીચેના દાખલા ગણો અને દરેકમાં 2 ગુણ એક સમબાજુ ચતુષ્કોણની બાજુનું માપ આપી દીધું 5 સેમી વ્યાધ 3.6 સેમી આપ્યો છે અને તેનું ક્ષેત્રફળ શોધો તો સૌપ્રથમ સમબાજુ ચતુષ્કોણ આ રીતના દોરી નાખવાનું છે અને આ રીતના વ્યાધ દોરી નાખવાનો છે આ વ્યાધ ચાલો એ જ રીતના આ રીતના વ્યાધ તો 5 સેમી બાજુનું માપ આપેલું છે અને વ્યાધ આ રીતના લ્યો તો પણ ચાલે ચાલો જો કઈ રીતના આ સમબાજુ ચતુષ્કોણ છે એને બે સમાન ભાગ કરી નાખવાના બે સમાન ભાગ કરી નાખ્યા એટલે આ બાજુ આ 5 સેમીના વ્યાધ 3.6 લઈ લો તો પણ ચાલે હવે આનું જે ક્ષેત્રફળ મળી જાય એને 2 વડે ગુણી નાખવાનું એટલે આ આપણો સમબાજુ ચતુષ્કોણનો જવાબ આવશે ચાલો સૂત્ર શું થશે ક્ષેત્રફળ મેળવવું હોય તો ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વ્યાધ પાયો 1/2 એમને પાયો કેટલો 5 વ્યાધ 3.6 છેદ ઉડાડી દો તો 18 દુ 36 થશે એટલે 1.8 18 પંચા 9 અને પોઈન્ટ દૂર કરી દો એટલે 9 સેમી જવાબ મળી જશે અને 2 વડે ગુણી નાખો એટલે 18 સેમી આપણો જવાબ આવશે એટલે એનું ક્ષેત્રફળ કેટલું મળશે 18 સેમી સ્ક્વેર આપણો જવાબ મળી જશે બીજો પ્રશ્ન એક સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુઓમાં એક બાજુની લંબાઈ 15 સેમી બીજી બાજુની લંબાઈ 20 સેમી અને તેમની વચ્ચેનું લંબ અંતર 14 સેમી છે તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો ચાલો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 1/2 એમને સમાંતર બાજુઓનો સરવાળો એટલે 15 + 20 આ 14 એમને ચાલો છેદ ઉડાડો 2 × 7 = 14 થશે તો 35 × 7 = 245 સેમી સ્ક્વેર આપણો જવાબ આવી જશે ચાલો પ્રશ્ન નંબર 4 એ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું દરેકમાં 1 ગુણ એક ઘનનું પૃષ્ઠફળ તેના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તો કે સાચું લંબઘનનું ઘનફળ L × B × H માં L ઊંચાઈ સૂચવે છે તો ખોટું L શું સૂચવે તો કે લંબાઈ અને B પહોળાઈ અને H ઊંચાઈ નળાકારનું ઘનફળનું સૂત્ર 2πr + s છે તો કે ખોટું 1 લિટર બરાબર 1000 સેમી ઘન થાય તો કે સાચું બી નીચેના દાખલા ગણો કોઈ પણ એક નળાકાર ડબ્બાની ઊંચાઈ 7 સેમી અને વ્યાસ 7 સેમી છે અને બીજા સમઘન ડબ્બાની લંબાઈ પણ 7 સેમી છે તો બંને ડબ્બામાંથી કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે તો સૌપ્રથમ અહીંયા તમારે નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ લઈ લેવાનું છે અને પછી સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર મૂકીને તમારે જવાબ મેળવી લેવાનો છે ચલો બીજો કે એક લંબઘનનું માપ
64 સેમી ગુણ્યા 56 સેમી ગુણ્યા 40 સેમી છે. આ લંબઘનની અંદર 8 સેમી બાજુઓ વાળા કેટલા નાના સમઘન રાખી શકાય? તો સમઘનની સંખ્યા મળી હોય તો શું કરવાનું? ઉપર લંબઘનનું ઘનફળ છેદમાં ઘનનું ઘનફળ. ચલો એના પરથી આપણને સમઘનની સંખ્યા મળી જાય. તો આ 64, 56 ને 40, 8 ગુણ્યા 8 ગુણ્યા 8. ચલો 88, 64, 8 સત્તા 56, 8 પંચા ને 40. ચલો 8 પંચા 40, 8 પંચા 40, 4 સત્તા 80 એટલે 280 સમઘન સમાઈ શકે. ચાલો યોગ્ય જોડકા બનાવી જોડવાના છે. ચાલો એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત, તો એની એમ ઓછા એન ઘાત. બીજો એની એમ ઘાત ગુણ્યા બી ની એમ ઘાત, તો એ ઘાત સરખી છે તો આધાર બની ab ની એમ ઘાત. એની એમ ઘાત આખા કૌંસની એમ ઘાત, તો ઘાત ઘાતનો ગુણાકાર એટલે એની એમ ઘાત. 1 છેદમાં એમ ની એની એમ ઘાત, તો એની માઇનસ એમ ઘાત. સાદુરૂપ આપો. 25 ગુણ્યા ટી ની માઇનસ 4 ઘાત છેદમાં 5 ની માઇનસ 3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા ટી ની માઇનસ 8 ઘાત. ચાલો આ 25 ટી ની 4 ઘાત છે એટલે છેદમાં લઈ લઈએ, માઇનસ ઘાત છે એટલા માટે. અને ટી ની 8 ઘાત છે એ પ્લસ એટલે ઉપર. અને 10 5 દુ 10 થશે અને આ 5 ની માઇનસ 3 ઘાત એટલે ઉપર લખી નાખીએ. ચાલો છેદ ઉડાડો, 55 25 એટલે 5 વધ્યા. અહીંયા ટી ની 4 ઘાત, અહીંયા ટી ની 8 ઘાત એટલે 4 ઘાત વધશે. તો અહીંયા કેટલા વધશે? તો અહીંયા 5 ની 1 ઘાત વધી અને 5 ની 3 ઘાત, તો 5 ની 4 ઘાતના છેદમાં 2 ઇન્ટુ ટી ની 4 ઘાત. આ આપણો જવાબ થઈ ગયો. ચાલો બીજો પ્રશ્ન, કિંમત શોધો 9 ની માઇનસ 1 ઘાત. 9 ની માઇનસ 1 ઘાત હોય ને એટલે ડાયરેક્ટ છેદમાં લઈ લેવાનું, માઇનસ હોય ને એટલે 5 ની 3 ઘાત એમને. આ 5 ની 3 ઘાત ગુણ્યા ટી ની 3 ની માઇનસ 4 ઘાત એટલે ઉપર લખી નાખીએ. ચાલો આ 5 ની 3 ઘાત એમને, 9 ની આ 3 ની 4 ઘાત છે એટલે 4 વાર લખી નાખીએ. 9 એટલે 3 ગુણ્યા 3, આ 2 2 3 3 ઉડી જશે. અહીંયા 9 અને 5 નો ઘન 125, 125 ગુણ્યા 9 કરશો એટલે આપણો જવાબ મળી જશે 1125. પ્રશ્ન 6 નો એ કે નીચેના વિધાનો સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં તે જણાવો. એક વિશેષ પ્રકારના કાપડની લંબાઈ અને તેની કિંમત. તો આ સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ? તો જેમ જેમ આપણે કાપડની લંબાઈ વધારતા જઈશું એની કિંમત વધતી જશે, એટલે જેટલું કાપડ લઈશું એ પ્રમાણે એની કિંમત થતી જશે, એટલે સમપ્રમાણ. પશુઓની સંખ્યા અને ઘાસ સારો ખવડાવી શકાય તે દિવસો. ચાલો જો પશુઓની સંખ્યા વધારે હશે તો ઘાસ સારો ઓછા દિવસ ચાલશે, એટલે વ્યસ્ત પ્રમાણ. બોક્સની સંખ્યા અને તેમાં મૂકવામાં આવતી નાની બોટલોની સંખ્યા. તો જેમ જેમ આપણે નાની બોટલોની સંખ્યા જેમ વધતી જશે એટલે એમ બોક્સની પણ સંખ્યા વધતી જશે, એટલે સમપ્રમાણ. ચોથો પ્રશ્ન કે મજૂરીની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતા દિવસોની સંખ્યા. તો જો મજૂરોની સંખ્યા આપણે વધારી દઈશું તો ઓછા સમયમાં કામ આપણું પૂરું થઈ જશે, એટલે દિવસોની સંખ્યા ઘટશે, એટલે વ્યસ્ત પ્રમાણ. ચાલો પ્રશ્ન બી જોઈએ કે નીચેના દાખલા ગણો, દરેકના 4 ગુણ. તો પહેલો પ્રશ્ન, રશ્મિ પાસે 1 સેમી બરાબર 18 કિમી પ્રમાણમાપ ધરાવતો એક સડક માર્ગનો નકશો હશે. હવે જો આ સડક પર 72 કિલોમીટરનું અંતર કાપે છે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હોય? ચાલો તો સૌપ્રથમ આપણે ત્રિરાશિ મૂકી દેવાની છે કે 18 કિલોમીટર અંતર કાપે ત્યારે પ્રમાણમાપ 1 સેમી હોય, તો 72 કિલોમીટર અંતર કાપે ત્યારે પ્રમાણમાપ કેટલું હોય? તો 72 ગુણ્યા 1 છેદમાં 18, 18 4 72 એટલે 4 સેમી હોય. આ રીતના તમે સમપ્રમાણનું સૂત્ર મૂકીને પણ તમે કરી શકો. ચાલો બીજું, એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જસમિંદર ના ઘરે ફરીથી વીજતાર લગાવવાનું કામ 3 વ્યક્તિ અને 4 દિવસમાં પૂરું કરી શકે છે. હવે જો 3 ના બદલે 4 વ્યક્તિ હોય, કેટલા? 3 ના બદલે 4, તો આ કામ પર લગાવે તો કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો વ્યસ્ત પ્રમાણ કહેવાય, કારણ કે વ્યક્તિઓની સંખ્યા વધારી દેવામાં આવે તો ઓછા સમયમાં ઓછા દિવસોમાં કામ પૂરું થશે. તો આને x1 કહી દેવાનું અને x2 અને y1 કહી દેવાનું અને x2 કહી દેવાનું. ચાલો વ્યસ્ત પ્રમાણ x1 into y1 બરાબર x2 into y2.
y2 નું સૂત્રનો કરતા કરીએ તો y2 બરાબર x1 * y1 ના છેદમાં x2 3 × 4 ના છેદમાં 4 4 4 ઉડી જશે તો 3 દિવસ એટલે 3 દિવસમાં કામ પૂરું થશે. પ્રશ્ન નંબર 7 નો એ કે નીચેના દાખલા ગણો. કોઈ પણ 3 અને દરેકના 2 ગુણ. અવયવ પાડો. 10 a ની 2 ઘાત b પ્લસ 10 b abc એટલે 20 abc. ચાલો સૌપ્રથમ શું કરવાનું છે? 10 સામાન્ય કાઢી લેવાના છે. બીજું શું નીકળશે? એક a નીકળશે અને એક b નીકળશે. અહીંયા પણ a અને b અને 10 ab. અહીંયા શું વધ્યું? a ની 2 ઘાત છે એટલે એક a વધ્યો અને અહીંયા 20 હતા એટલે 10 b એટલે 2 વધ્યા અને c વધ્યો. તો આપણો જવાબ થઈ ગયો ax + bx - ay - by. તો સૌપ્રથમ આ બંને પદમાંથી x સામાન્ય નીકળશે તો a + b વધશે અને આ બંને પદમાંથી y નીકળશે -y અને માઇનસ સામાન્ય કાઢી લીધું એટલે શું વધશે? a + b એટલે y કૌંસમાં a + b. ચાલો હજી આ બંને પદમાંથી સામાન્ય કાઢી લઈએ એટલે શું વધે? a + b સામાન્ય નીકળી જાય વધે શું? અહીંયા x વધે અને અહીંયા y વધે એટલે x - y. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. ભાગાકાર કરો. ચાલો ભાગાકાર કરવાના છે 14 p ની 9 ઘાત q ની 7 ઘાત ભાગ્યા 7 p ની 7 ઘાત q ની 5 ઘાત. ચાલો 7 દુ 14 થઈ જશે ડાયરેક્ટ. 7 દુ 14 p ની 7 ઘાત છે અહીંયા p ની 9 ઘાત છે તો 2 ઘાત વધશે અને અહીંયા q ની 5 ઘાત છે અને અહીંયા q ની 7 ઘાત છે એટલે પણ 2 વધશે એટલે 2 p ની 2 ઘાત q ની 2 ઘાત. દાખલા નંબર 4 -24 x ની 2 ઘાત y ની 2 ઘાત z ની 2 ઘાત ભાગ્યા 8 xyz. ચાલો તો 8 તેરી 24 થશે એટલે 3 -3 પછી x ની 2 ઘાત y ની 2 ઘાત ને z ની 2 ઘાત તો અહીંયા પણ x y અને z એટલે એક એક ઉડી જશે તો શું વધશે? -3xyz. ચલો પ્રશ્ન નંબર 2 નીચેના દાખલા ગણો. કોઈ પણ 2 દરેકના 3 ગુણ. તો એમાં અવયવ પાડો. સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે 16 x ની 2 ઘાત y ની 2 ઘાત -9. અહીંયા કયું નિત્યસમ લાગશે? તો કે x² - y² એટલે x + y અને x - y. તો 16 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 4 તો x² y² એટલે 4xy - 3 પછી બીજું 4xy + 3 એટલે આપણે અવયવ શું મળી જશે? આ મળી જશે. બીજો પ્રશ્ન કે y² - 7y + 12. તો સૌપ્રથમ અહીંયા જોઈએ આપણે કે 7y - 7y y² - 7y + 12 તો y² એમને 12 ને એવા ભાગ પાડશું કે -7 આવે. -3 4 12 એટલે 3y - 4y. ચાલો અહીંયા હવે આ બંને પદને સામાન્ય કાઢીએ તો y સામાન્ય નીકળશે અને અહીંયા y - 3 વધશે. ચાલો 4y માંથી +12 એમાંથી સામાન્ય કાઢીએ તો 4 નીકળશે અને કૌંસમાં y - 3. ચાલો આખા પદમાંથી સામાન્ય કાઢી લઈએ તો શું નીકળશે? y - 3 અને y - 3. y - 3 વચ્ચે શું? અહીંયા y અને અહીંયા -4 એટલે y - 4 એ આપણો જવાબ થઈ જશે. ચાલો એ જ રીતના ભાગાકાર કરો. 9x ની 2 ઘાત 9x ની 2 ઘાત y ની 2 ઘાત 3z - 24 છેદમાં 27 xy કૌંસમાં z - 8. આનો ભાગાકાર તમારે આ રીતના કરી નાખવાનો છે. પ્રશ્ન નંબર 8 નો એ કે એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખ દ્વારા દર્શાવેલું છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો અને દરેકના 1 ગુણ. ચાલો આ રીતનું છે એટલે સવારે 8 વાગે શરૂ થાય છે અને સવારે 8 વાગે પડે છે. પછી 9 વાગે ક્યાં પહોંચાય? કેટલું? 9 વાગે 10 કિલોમીટર. પછી 10 વાગે તો કે અહીંયા એટલે 16 કિલોમીટર. પછી અહીંયા 10:30 તો 10:30 એ 16 કિલોમીટર એટલે 10 થી 10:30 સુધી તે કાંઈ ચલાવતો નથી એમને ઊભો રહેશે. પછી 10:30 થી અહીંયા સુધી એટલે 11:30 સુધી કેટલું અંતર કાપે છે? 22 કિલોમીટર. ચાલો હવે એના પરથી આપણે પ્રશ્ન જોઈએ. ચાલો પહેલો પ્રશ્ન કે સવારે 9 વાગે ટપાલીએ કેટલું અંતર કાપ્યું? તો 10 કિલોમીટર.
બીજો પ્રશ્ન 16 કિલોમીટર અંતર કાપતા ટપાલીએ કેટલો સમય લીધો? તો કે 2 કલાકનો. ત્રીજો પ્રશ્ન કયા સમયગાળા દરમિયાન ટપાલી ખવ્યો છે? તો 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી. ચોથો પ્રશ્ન નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો 22 કિલોમીટર. ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો છે? તો કે 3 કલાક ને 30 મિનિટ. એટલે 3 કલાક અને 30 મિનિટ તમે લખી શકો. ચાલો પ્રશ્ન નંબર 8 નો બી કે નીચેના કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત આપવામાં આવેલી છે. યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી રેખીય લેખ દોરો. ચાલો સૌપ્રથમ પેટ્રોલની માત્રા આપેલી છે લીટરમાં અને પેટ્રોલનું મૂલ્ય આપેલું છે. લીટરમાં કેટલું છે પેટ્રોલ? 10, 15, 20 ને 25. એ જ રીતના પેટ્રોલનું મૂલ્ય 500, 750, 1000 ને 1250. આ રીતના તમારે આ લેખ દોરી નાખવાનો છે. સૌપ્રથમ અહીંયા મૂલ્ય લખી નાખવાનું છે પેટ્રોલનું મૂલ્ય અને આ બાજુ લીટરમાં એટલે અહીંયા 10, અહીંયા 5 લેવાના, પછી અહીંયા 10, 15, 20, 25 એ રીતના. અહીંયાથી તમારે શરૂ કરવું હોય 50 થી નહીં કરી શકો, 100 થી નહીં કરી શકો અને 250 થી પણ તમે કરી શકો. તો 200 અથવા 250 થી પણ તમે શરૂઆત કરી શકો. 250 કે 500 એ રીતના તમારે રેખીય લેખ દોરી નાખવાનો છે. અને આપણો આ વિડીયો પૂરો થાય છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરી આ વિડીયોનો લાભ એ પણ લઈ શકે અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં.